કોણ આવવાનું બાકી છે? ખુશી અને દેવાંશ મેમ. ગુડ મોર્નિંગ મેમ. અચ્છા, કૃષક છે? હા મેમ. ઓકે, તમે તમારું પેજ નંબર 198 ક્લોનિંગ વેક્ટર્સ એ વાળું લઈ લો. હા મેમ. ઓકે, કોપી નંબર પડશે. પ્લાઝમિડ પ્રેઝન્ટ. Okay, we are beginning now with the cloning vectors. Okay, એના સબ ટોપિક્સ છે જોજો. ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સિલેક્ટેબલ માર્કર, ક્લોનિંગ સાઇટ અને વેક્ટર્સ ફોર ક્લોનિંગ જીન્સ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. 4 સબ ટોપિક્સ છે. તમને જોઈને ખબર પડે છે કે એક સાથે બધા આ એક આખો આન્સર નહીં પૂછાય, આખું કટકા કટકામાં પૂછાતું હોય. અને સિલેક્ટેબલ માર્કર, ઓરિજિન ઓફ રેપ્લિકેશન નાના નાના છે તે 2 માર્ક્સ માટે થઈ જાય. અને ક્લોનિંગ સાઇટ ને એ બધા મોટા છે. માર્ક્સ નું વેટેજ બોર્ડના હિસાબથી આમાં એવું છે, યુ વિલ બી સરપ્રાઇઝડ કે 4 માર્કનો ક્વેશ્ચન આની અંદર આવશે. 4 માર્ક્સ. હવે તમારો ડિલીટેડ પોર્શન છે એટલે આ લોકો હવે શું નવું વેટેજ વાળું મોકલે તે ખબર નથી, પણ જૂના પ્રમાણેનું તો કહી દઉં છું, તમે લખી રાખો જ્યાં ચેપ્ટર સ્ટાર્ટ થાય છે ને ત્યાં. આનું આમ પણ વેટેજ વધારે થઈ જાય છે. જોજો આ ચેપ્ટરનું 4 MCQs છે અને એક ક્વેશ્ચન 4 માર્કનો, એટલે ટોટલ 8 માર્ક્સનું થઈ જાય. ચેપ્ટર નાનો છે પણ 8 માર્ક્સ માટે થઈ જાય છે. આ બધું જરા ચેપ્ટર જ્યાં સ્ટાર્ટ થાય ને એના ટાઇટલની પાસે લખી રાખો. Okay. From the textbook 11.2.2. You know that plasmids and bacteriophage have the ability to replicate within bacterial cells independent of the control of the chromosomal DNA. પ્લાઝમિડ નો મતલબ મેં શું કીધો હતો લાસ્ટ ટાઈમ? એક બેક્ટેરિયલ સેલ છે પ્રોકાર્યોટિક, એની અંદર ક્રોમોઝોમલ ડીએનએ છે અને એક મેં તમને નામ ખાલી આમ ફની લાગવા માટે કીધું કે બંગડી જેવું ડીએનએ, ગોલ સર્કલ, એને પ્લાઝમિડ કહેવાનું. ઓકે, અને વોટ ઇઝ અ બેક્ટેરિયોફાજ? બેક્ટેરિયોફાજ ઇઝ અ, જરા લાસ્ટ યર નું કોઈ રિકોલ કરીને કહેશે કે શું આપણે કીધું હતું એને? વાયરસ છે મેમ. યસ, એનું આપણે ડાયાગ્રામ કરેલું, ટેડપોલ શેપ હોય એવું કીધું હતું. અને સ્ટાર્ટિંગનો સેકન્ડ ચેપ્ટર હતો એની અંદર જ હતું. સો જરા પાછું એકવાર તમે જે ફર્સ્ટ લાઈનમાં બેક્ટેરિયોફાજ છે એને અંડરલાઈન કરીને લખી દો. હું બોલું છું
is a type of virus. Bacteriophage is a type of virus that infects the bacteria. કોમા કરીને લખો. એ જે વર્ડનો મીનિંગ છે ને એનું આમ વર્ડ ટ્રાન્સલેશન થાય છે બેક્ટેરિયા ઈટર. ફાજ મીન્સ ઈટર. બેક્ટેરિયા ઈટર, બેક્ટેરિયાને ખાઈ જાય છે. અને આ કેવું છે કે બેક્ટેરિયા તો સૌથી નાના જ છે, તો આ વાયરસ એને પણ ઇન્ફેક્શન કરી જાય છે. એકચ્યુઅલી વાયરસ કેન બી અટેકિંગ એનીથિંગ. હોસ્ટ સેલને ઇફેક્ટ કરશે, એન્ટર કરશે. ઇટ ઇઝ ગોઈંગ ટુ યુઝ ધ હોસ્ટ ડીએનએ અને મેક ધ યંગ વન્સ લાઈક દેટ. એના પાસે મશીનરી પોતાનું નથી જ. કિચન બીજાનું, મેનુ પોતાનો, એવું મેં તમને કીધેલું તે. એન્ડ આ જે બેક્ટેરિયોફાજ જે છે ધ વાયરસ, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ ધ રાઇબોઝોમ. એટલું યાદ રાખજો, પ્રોટીન રાઇબોઝોમ. કોઈ પણ છે વાયરસને તો સેલ સ્ટ્રક્ચર તો આવે જ નહીં, એટલે સેલ ઓર્ગેનિલની તો વાત જ નહીં કરવાની. ઓર્ગેનિલ્સ નહીં જ આવે. પણ હા, પ્રોટીન સિન્થેસિસ ફેક્ટરી એ તો બધા પાસે જ હોય. ઓકે, આ તો થયું વાત બેક્ટેરિયોફાજ. બીજું વાત કરીએ છે પ્લાઝમિડ. પ્લાઝમિડ આ તમને આની અંદર તે દિવસનો ડાયાગ્રામ જે છે ને એ હું તમને બતાવી દઉં પાછો એકવાર. આ જે હું કેમેરા પર અહીંયા બતાવું છું ડાયાગ્રામ મારી નોટબુકમાં ડ્રો કરેલો, તે દેખાય છે કે જરા ક્લિયર? માધવ, મેમ થોડુંક ઉપર લો ને મેમ. હવે પ્લાઝમિડ, હા. હા દેખાયું? હા મેમ. તો એની અંદર જુઓ, બ્લર. બ્લર છે હજી. હા નહીં મેમ, એ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. અબ્દુલ, તમને લોકોને કોઈને બરાબર દેખાય છે ખરું? ઋષભ, બધાને જ બ્લર લાગે છે? હા મેમ, એ જો હા ઓકે ચલો મેમ, હવે દેખાય છે. થોડું નજદીક રાખીને સમજાય તો મેમ. આમ હા હવે નીચે લઈ લો મેમ, પ્લાઝમિડ લખેલું છે. તો ફોટો પાડીને ગ્રુપ પર મોકલું તો બી થશે કે? હા મેમ, એ કરી નાખો. એવું કરી દઉં કે બરાબર. હવે દેખાય છે ને? જેને ગ્રુપ પર ફોટો મોકલેલો છે તે જોઈ લો અને હું બોલું છું તે સમજતા જાઓ. સી યુ કેન હેવ અ લુક કે ત્યાં જેનેટિક મટીરિયલ કરીને એક લુક બનાવેલું છે. એ એનું મેઇન બેક્ટેરિયાનું હેરિડિટરી મટીરિયલ છે. અને આ જે પ્લાઝમિડ છે ને, બંગડીવાળું ડીએનએ, એ એક્સ્ટ્રા છે. એ એનું છે ને, ઇટ ઇઝ મેકિંગ ધ બેક્ટેરિયા પાવરફુલ. કેવી રીતે? કે એને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ આવી જાય. આપણે એમ કહીએ ને કે હવે તો આ દવા કઈ અસર નથી કરતી બેક્ટેરિયાને, તે પ્લાઝમિડના લીધે થાય છે. હવે એક વર્ડ તમારા ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે કોપી નંબર. વોટ ઇઝ અ કોપી નંબર? તે હું લખાવું છું ને, તે તમે જરા લખી લો. Plasmids may be present. Plasmids may be present 1 to 100 per cell. પર સેલ એટલે એક સેલની અંદર એક પ્લાઝમિડ પણ હોઈ શકે અને 100 પ્લાઝમિડ પણ હોઈ શકે. હા, કોમા, number of plasmids in a bacterial cell
is called a copy number. Okay. So હવે આગલા એમાં આપણે જેવી રીતે કીધું કે હ્યુમન જીનને કાપીને લાવવાનો છે અને આ પ્લાઝમિડની અંદર જોડી દેવાનો છે કટ કરીને. તો એના જે પ્લાઝમિડ છે એના બે જગ્યા પર કે કશે કટ મારવો પડશે. તો પેલો હ્યુમન જીન તમે જે લઈ આવ્યા છો તે આની અંદર જોડી દેવાનું છે. ઓકે, સો if we are able to link an alien piece of DNA, હવે આ પેરેગ્રાફની અંદર છે ને એ લોકોએ વર્ડ વાપર્યો છે એલિયન પીસ ઓફ ડીએનએ. એટલે તમારા સમજ પૂરતું ત્યાં અંડરલાઈન કરીને એવું લખો ને કે હ્યુમન જીન. આપણે હવે આપણા માટે જ દવા બનાવવાના મેઇનલી હ્યુમન્સ માટે, તો આપણે કોનો લાવીને એના જોડે ચીટકાડી દેવાના છે? હ્યુમનનો જીન. તો લાઈન તમને કહી દઉં, લાઈન નંબર છે 1 2 3 4 5 6 7. ટેક્સ્ટ બુકની અંદર 7th લાઈન છે, એલિયન પીસ ઓફ ડીએનએ. એલિયન પીસ ઓફ ડીએનએ એવું લખ્યું છે. એમાં લખો હ્યુમન જીન. So we want to join human gene with this plasmid. યુઝ્યુઅલી હ્યુમન જીન હોય છે તો આપણે આટલા બધા ખર્ચા કરીને બીજા એનિમલ્સનું કંઈક હાઇબ્રિડ બનાવવા જવાના નથી. We can multiply its number to the copy number of the plasmid or bacteriophage. વાયરસ જોડે પણ તમે આને જોડી દીધું છે. વાયરસ ઇઝ ગોઈંગ ટુ એન્ટર ધ બેક્ટેરિયા, એટલે એની કોપીઝ બનવાની છે. અથવા તમે પ્લાઝમિડની જોડે હ્યુમન જીનને જોડી દો. Vectors used at present are engineered in such a way that they help easy linking of foreign DNA and selection of recombinants from non-recombinants. So, જે કટિંગ કરીને તમે જે લાવો છો હ્યુમન જીન, કટિંગ કરીને ત્યાંથી લઈ આવ્યા, પ્લાઝમિડને પણ કટ કર્યું ને આની અંદર જોડી આપ્યું છે. તો આવી રીતે જે તમે હાઇબ્રિડ ડીએનએ જે બનાવ્યું કે થોડો પીસ પ્લાઝમિડ એટલે બેક્ટેરિયાનો છે ને થોડો પીસ હ્યુમનનો છે, તો એ તો કેવું થઈ ગયું છે? હાઇબ્રિડ થઈ ગયું છે, રીકોમ્બિનન્ટ ડીએનએ. તો પેજ નંબર 198 પર જે પેરેગ્રાફ છે ને એ છે, હમણાં મેં સમજાવ્યું. અને વેક્ટર્સ એવું લખ્યું છે ને, તો એમાં અંડરલાઈન કરીને તમારા સમજ માટે લખી દો. છેલ્લેથી ત્રીજી લાઈન છે વેક્ટર્સ. હવે વેક્ટર્સનો મતલબ એવું થઈ જાય, અહીંયા તમારે કાઢવાનું છે કે લઈ જવા વાળા, વેહિકલ. અંડરલાઈન કરીને સાદી ભાષામાં લખો. હા, વેહિકલ, કોઈક લઈ જવા માટે તો જોઈએ. તો આને તમે કહેશો જેનેટિક એન્જિનિયરિંગ, કટિંગ ઓફ ધ જીન્સ, જોઈનિંગ ઓફ ધ જીન્સ. તો કેવું થઈ ગયું આ? સે જેનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી એકબીજાના જોડે બહુ જ એના રીતે જોડાયેલા છે, ક્લોઝલી. તમે આ રીતે જેનેટિક એન્જિનિયરિંગથી કટ કરીને જોઈન કર્યા જીન્સ, આ જેનેટિક એન્જિનિયરિંગ થયું. હવે જો આપણું જ્યારે ચેપ્ટર એન્ડ થવા આવશે ને ત્યારે આપણે દવા બનાવવાના છે આ રીતે કરીને. તો જે દવા બનવાની છે ને તમે પેકેટમાં બંધ કરીને વેચવાના છો, ફેક્ટરીમાં બનવાની છે તે બાયોટેકનોલોજી, અને જે લેબમાં રિસર્ચ કરીને જીન્સને કટ કરીને જોઈન કર્યા ને તે જેનેટિક એન્જિનિયરિંગ. હવે તમને કંઈક થોડો થોડો ખ્યાલ આવે છે કે જેનેટિક એન્જિનિયરિંગ કોને કહેવાય ને બાયોટેકનોલોજી કોને કહેવાય? એટલે એકદમ તમને સાદી કે રફ ભાષામાં કહું ને કે તમે પહેલા પ્લેટફોર્મ પર તમારે જે મેનુ છે કે યુ આર ગોઈંગ ટુ મેક અ કરી, પછી સલાડ ને પુલાવ, તો એનું આખું ચોપિંગ કરીને તમે ટેબલ પર પાથરી દીધું. આખું કટિંગ કટિંગ કરીને કોણ કોના જોડે જશે એનું ડીશ પણ અલગ અલગ છે કે આ પ્લેટમાં છે તે આખું કરીનો મસાલો છે,
આ પ્લેટમાં છે તે પુલાવનું છે, આ જેનેટિક એન્જિનિયરિંગ. હવે ગેસ પર ચડાવીને એકચ્યુઅલ બધું એમાં બધું મિક્સ થશે તે બાયોટેકનોલોજી. શરૂઆતની જે તૈયારી છે ને તે જેનેટિક એન્જિનિયરિંગ છે, અને ફાઇનલ પ્રોડક્ટ જે બને છે ને તે બાયોટેકનોલોજી છે. એટલે બહુ રફલી તમને મેં સમજાવ્યું. આમાં શું થઈ જાય છે, તમે આમ જુઓ કે જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી ગો હેન્ડ ઇન હેન્ડ. ઓકે, રિસર્ચ પર્પઝથી તમે જેનેટિક એન્જિનિયરિંગનું જે કર્યું તે, પણ એનો ઇતિશ્રી એન્ડ ક્યાં થશે? બાયોટેકમાં થશે ને. પણ બાયોટેક કેમ આવ્યું? તો કે જેનેટિક એન્જિનિયરિંગ વાળાએ રિસર્ચ કર્યું તો બાયોટેક આવ્યું. ઇઝન્ટ ક્લિયર? એટલે સ્ટાર્ટિંગ જેનેટિક એન્જિનિયરિંગથી છે અને બાયોટેક એન્ડિંગ આવી જાય છે એનું. તો એક જરા કેવું પ્યોર સાયન્સ જેવું છે, અને બીજું અપ્લાઈડ સાયન્સ છે, એટલું સમજો. એટલે હવે તમે જ્યારે તમને 12th પછી આના ઓપ્શન્સ મળી રહેશે, ઓકે, જેનેટિક એન્જિનિયરિંગ કરવાના, બાયોટેકનું પણ એડમિશન મળશે, તો થોડું વિચાર કરીને જજો કે જેનેટિક એન્જિનિયરિંગ છે એ થોડું રિસર્ચ ઓરિએન્ટેડ વધારે રહેશે. બરાબર છે? એટલે તરત જ એમાં એડમિશન ને એવું લેતા નહીં. તમારી તૈયારી હોય કે ભાઈ હા, રિસર્ચ વાળા એટલે કેવું, આ જીવન એ લોકોનું તો રિસર્ચ અને લેબનું એનું ચાલ્યા જ કરશે. યુનિવર્સિટીઝ છે, કોઈ પણ એનું હોય, R&D હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વાળા, એ લોકોનું પણ કાયમનું રિસર્ચ તો આખો જન્મ. પણ તમારું એવું મેન્ટલ ઇન્ક્લિનેશન છે કે તમારે રિસર્ચ વાળું છે, તો જેનેટિક એન્જિનિયરિંગ મેં તમને કીધું તેવી રીતે SRMમાં છે. હમણાં મને બીજે બધે પણ હશે, આઈ હેવ નોટ સીન, પણ એક આ મને ખબર જ છે કે SRMમાં છે જ છે જેનેટિક એન્જિનિયરિંગ એનું. તો આખું ભણવા પર, અને છેલ્લે સુધી તમારે કાયમ, એટલે યુ હેવ ટુ કીપ ઓન સ્ટડિંગ. રિસર્ચ વાળું છે એટલે. ઓકે, બાયોટેક વાળું શું હશે? તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ફેક્ટરી પ્રોડક્ટ, જે કંઈક ફાઇનલ પ્રોડક્ટ બની રહ્યું છે, વેક્સિન્સ છે, હમણાં પણ ચાલે જ છે જો વેક્સિન્સ બનાવવાનું ને કામ ને એનું. એટલે આ લોકો કોઈ કામ વગરના તો રહે જ નહીં. એટલે તમને એ તો ખ્યાલ આવી જ જશે કે એપિડેમોલોજી, એપિડેમિક્સ, રોગ ફેલાય ત્યારે એને વેક્સિન્સ બનાવવાનું. સો બાયોટેક વુડ બી મોર અબાઉટ અપ્લાઇડ સાઇડ, ને કોઈ પ્રોડક્ટ બનતી હોય તેનું રહેશે. સો હિયર આઈ હેવ ડન ધ પેજ નંબર 198 પર લેફ્ટ હેન્ડ સાઈડ પર જે નાનો પેરેગ્રાફ છે, આઈ એમ ગિવિંગ યુ 1 minute ટુ ક્વિકલી બ્રશ ઇટ અપ એન્ડ આસ્ક ધ ક્વેરીઝ. કઈ ઓકે પૂછવું મેમ. હોય? પ્રિયંકા મેમ, ખુશીને એન્ટર કરો ને. She won't be able to hear. એ થોડી બેસી રહ્યા. થોડું આ ટોપિક તમારા માટે એકદમ જ નવો છે, એટલે આખું મગજ આમ બરાબર ક્લીન કરીને અને વાંચો. આ ટોપિક જરા એક ઝટકામાં નહીં સમજાય ને તો બી ચિંતા નહીં કરતા, હું સમજાવી લઉં, પછી એના પર વિચાર કરો. જરા એક દિવસ લાગે તો એ વાંધો નથી.
કોઈને પૂછવાનું છે કઈ આ પેરેગ્રાફમાં? અબ્દુલ, કૃષક? પિનાક, આલિયા વાંચી રહ્યા તમે લોકો? મેમ લાસ્ટ 2 લાઇન્સ બાકી છે. મેમ થઈ ગયું. ઓકે. કૃષક, કઈ પૂછવાનું છે? માધવ, અબ્દુલ? આગળ ભણાવો, આ લોકોને મગજમાં જતું રહ્યું છે થોડું, એ છે જરા અળવિતરું થોડું ટોપિક. અબ્દુલ, આલિયા? હા મેમ આगे बढ़े. ઓકે, ચલો. ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓકે, આને જોજો હવે. ફર્સ્ટ સ્ટેપ છે, ધીસ ઇઝ અ રિંગ લાઇક સ્ટ્રક્ચર. એક આનું લઈ લો તમને, વિથ પીસ ઓફ થ્રેડ લાઈક. કેવું છે કે જો આખી વાયર જેવી દેખાય ને, આ પ્લાઝમિડ છે, બરાબર? અમે જે વાયર બતાવી છે ને, આ પ્લાઝમિડ છે. ઓકે, હવે શું કરવાનું છે કે આ પ્લાઝમિડ છે એને અહીંયાથી કસેથી એક જગ્યા પર કટ પાડી દેવાનું છે, આમ કરીને. તો એ તમે કટ પાડશો તો તમે સમજી લો કે આ હ્યુમન જીન છે. આ બોલપેન જે મેં કાળી બતાવી ને, હ્યુમન જીન છે. તો એને અહીંયા જોડી દેવાનું અને અહીંયા જોડી દેવાનું, આ પ્લાઝમિડની અંદર. આ જે મેં વાયર બતાવી છે, આ તે બેક્ટેરિયાનો પોર્શન છે, બરાબર? આટલો ઠીક છે. સો દેટ ઇઝ અ પ્લાઝમિડ. અને આ બોલપેન છે તે હ્યુમન જીન છે. એટલે હવે તમારું કામ કેવું છે કે આ આખું છે, આનું આટલું પ્લાઝમિડ ને, તો એને કશે આમ કટ પાડવાનું કે છોડ, તો અહીંયાથી આને કાપી દેવાનું છે આમ. હવે તમારે એવું નક્કી કરવાનું છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન નો મતલબ શું થાય? અહીંયાથી કટ કરવાનું છે અને અહીંયા કટ કરવાનું છે. કટ આ આખું આટલું મોટું પ્લાઝમિડ છે, બરાબર? આટલું મોટું પ્લાઝમિડ છે, તો આને કસેથી તો કટ કરવું પડશે ને. જો આ હ્યુમન જીન છે, એને અહીંયા આવવું છે, આની અંદર આ એટલા હાઇબ્રિડ બની જશે. તો આને અહીંયા અટેચ કરવાનું છે. તો આ પ્લાઝમિડ કસેથી આમ તૂટી જશે તો પછી હ્યુમન જીન આમ અને આમ આમ હાથ પકડી લેશે. આવું કંઈક કામ કરવાનું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશનમાં. એકચ્યુઅલી આ ફાઇનલ પ્રોડક્ટ છે. હવે તમને ખબર, પેલું નાના છોકરા પેલું બધા હાથ પકડીને ઊભા હોય, પછી એક જણ આવે, પછી અહીંયાથી તોડવાનું ટ્રાય કરું, પેલી બાજુથી ટ્રાય કરું, પછી એ બે જણના હાથ તોડીને વચ્ચે ઊભો રહી જાય અને બે જણના હાથ પકડી લે છે. હવે આ જે છોકરો રમતા રમતા બહારથી આવ્યો તે હ્યુમન જીન, અને જે છોકરા ઓલરેડી સર્કલમાં ઊભા હતા હાથ પકડીને, તે પ્લાઝમિડ. ઓકે, આવું કંઈક હું સમજાવવાનો ટ્રાય કરું છું. તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે આ મેં આખું જોડી દીધું આમ પહેલા, એટલે આ થઈ ગયું આપણું પ્લાઝમિડ. આ પ્લાઝમિડ છે બેક્ટેરિયાનો. ઓકે, અને વેક્ટર કોણ છે આની અંદર? વેહિકલ. તો બેક્ટેરિયા પોતે આખો, બરાબર? અને જો હું આવી રીતે આને બતાવી દઉં કે આ બેક્ટેરિયા છે, તો આની અંદર આને આમ સર્કલમાં મૂકી દઉં
તો આ પ્લાઝમિડ બેક્ટેરિયાની અંદર છે, બરાબર? આવી રીતે તો બેક્ટેરિયા પોતે એક ઝેરોક્સ મશીન જેવું થઈ ગયું. એટલે હવે જોજો હે, આ હ્યુમન જીન છે ને એ ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે, ઇન્સ્યુલિન, બરાબર? તો આને આવી રીતે ફોર્સિબલી કટ કરીને આની જોડે જોડાઈ દીધો તો બેક્ટેરિયા જ્યારે પોતે રિપ્રોડ્યુસ કરશે ત્યારે ઇન્સ્યુલિન બનાવવાનો જીન બહુ બધી કોપીઝમાં બનશે અને તમે જે જ્યારે બેક્ટેરિયા એક્સપ્રેસ કરશે જીન ત્યારે ઇન્સ્યુલિન બનશે. એટલે છેલ્લે શું બનાવવાના છે આપણે? બેક્ટેરિયાના મદદથી બહુ બધું ઇન્સ્યુલિન બનશે. that would be at a very low cost, એટલે સસ્તામાં મળશે. કારણ તમે બાયોટેકનોલોજી વાપરીને દવા બનાવો ને તો પ્રોડક્શન ઇઝ મોર, ઇટ્સ અફોર્ડેબલ, લોકો ખરીદી શકે છે ને થાઉઝન્ડ્સ ઓફ રૂપીઝનું હોય તે હંડ્રેડ્સમાં આવી જાય દવા. ખ્યાલ આવે છે? એનો આ પહેલો સ્ટેપ છે. આ મેં તમને ઇઝી વેમાં સમજાવ્યું કે આ પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડ. ઓકે, હવે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. This is a sequence from where replication starts. So, if I say that, પેલું નહીં, એક દરવાજા તોડુંગા, અહીંયાથી આમ, ના અહીંયાથી નહીં, અહીંયાથી, ના આ બાજુથી નથી તોડવા દેવાના, અહીંયાથી. તો આ આખી ખટપટ કરવી પડશે કે આટલું મોટું જે આમ આખું આટલું મોટું જે છે આ પ્લાઝમિડ, તો અહીંયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, અહીંયા ઓરિજિન ઓફ, કારણ કે આ હ્યુમન જીન છે ને તે અહીંયા બેસાડવાનું છે, અહીંયા બેસાડવાનું છે, અહીંયા બેસાડવાનું છે. એ શોધવું પડશે, એ જગ્યા શોધવી પડશે. આમ ગમે ત્યાં કટ પાડીને ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી ફિટેડ એનીવેર. આ તો મારી આ વાયર આવી રીતે આમાં છૂટી પડી શકે છે એટલે હું આમ કરીને આમ બતાવું છું કે આને આવી રીતે જોડી દીધું. બટ ઇન નેચર ઇટ વુડ બી ફાઉન્ડ આઉટ કે વેર ઇઝ ધ ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે છે. This is a sequence from where replication starts and any piece of DNA when linked to this sequence, અહીંયા જે સિક્વન્સ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશનની, ત્યાં જ આ હ્યુમન જીન કે આ ફોરેન જીન તમે લાવ્યા છો કોઈ પણ માંથી એને અહીંયા ફિટ કરવાનું છે. This sequence is also responsible for controlling the copy number of the linked DNA. So if one wants to recover many copies of the target DNA, it should be cloned in a vector whose origin supports a high copy number. બહુ બધી copies at a time બનાવતા હોય. હવે જોજો હે, આ હ્યુમન જીન તમે જે કટ કરીને લઈ આવ્યા ને એ એટલે માસ્ટર કોપી થઈ ગઈ. એ ઇટ્સ અ ડિફિકલ્ટ પ્રોસેસ, કારણ કે 2.2 મીટર લાંબુ ડીએનએ માંથી તમે કટ કરીને લાવવાના, એટલે આ મહેનત તો એક જ વાર થાય. ઇઝ ધેટ ક્લિયર? પછી આવી બહુ બધી એમાં તમે આને ફિટ કરી આપો. સી આને શું કરવાનું ખબર કે આ જે ડીએનએ તમે જીન તમે હ્યુમન એનાથી લાવ્યા ને એમાં પીસીઆર એટલે what was I saying કે this piece of DNA એને પોલિમરેઝ ચેઇન રિએક્શન થી કરીને બહુ બધી કોપીઝ કરાવી લેવાની. એક તમને બીજું એક્ઝામ્પલ આપું કે મારા પાસે આઈ હેવ મેડ આન્સર્સ ટુ ધીસ. ઓકે, આ મારી માસ્ટર કોપી થઈ ગઈ. એવી રીતે આ હ્યુમન જીન આ થઈ ગયું. હવે હું એક જણને માધવને કે કોઈને આ કોપી આપી દઉં કે આ 10 ક્વેશ્ચન્સ છે, તો એ પહેલા શું કરશે, એના બહુ બધા 10-15 કોપીઝ બનાવી લેશે અને મને મારી કોપી પાછી આપી દે છે. ઓકે, તો હવે આ 10 કોપીઝ થઈ ગઈ, તે તમે 10 જણા 12 જણા લઈ લો છો એટલે થઈ ગયા આ કોપીઝ. એવી રીતે આ જે છે ને હ્યુમન જીન એની બહુ બધી કોપીઝ બનાવી લેવાની અને અલગ અલગ પ્લાઝમિડમાં ગોઠવી આપવાના. હવે આ પ્લાઝમિડમાં જેટલી વાર તમે અલગ અલગ એમાં ગોઠવી આપશો તો બેક્ટેરિયાનું પોતાનું રિપ્રોડક્શન રેટ તો કેટલું બધું છે, 20 મિનિટ્સ એ રિપ્રોડ્યુસ કરે છે. તો આખા દિવસમાં તો 24 કલાક છે, તો તમે જુઓ તો ખરા કે એનું ઓલરેડી પણ નંબર ઓફ બેક્ટેરિયા ઇઝ સો મચ. તમે એની અંદર મૂકી આપો તો at what rate at the end of the day they are going to produce this number of plasmids in a copies કેટલી બધી થવાની છે દિવસના અંતે. Is that clear? So this is a successful gene.
આ હ્યુમન જીન કે જે ઇન્સ્યુલિન બનાવી જ શકે છે બરાબર, આ ફોલ્ટી નથી. ધીસ ઇઝ અ પરફેક્ટ વર્કિંગ જીન. સો ધીસ ઇઝ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI, ઓરી એવું લખ્યું છે શોર્ટમાં. તો તમે પેજ નંબર 199 પર પહેલો સ્ટેપ વાંચી લો. કોઈને પૂછવાનું છે આનું કઈ? नो मैम. ઓકે, ચલો. नो मैम. ઓકે, હવે આ થઈ ગયું. એકદમ મગજ ધ્યાનથી અને જરા મારું સેકન્ડ જે છે ને સિલેક્ટેબલ માર્કર એ તમે બરાબર સમજી લો. ઓકે, હવે શું થશે, એકદમ માઇન્ડને ફ્રેશ, ક્લીન અને વ્યવસ્થિત સાંભળો મારી વાત. કે જો આ એક બેક્ટેરિયલ સેલ છે. આવી રીતે હું રેક્ટેંગલ વાળું કેમ સિલેક્ટ કર્યું છે કે એ બેક્ટેરિયલ સેલનું શેપ પણ આવું જ છે. ઓકે, હવે આ બેક્ટેરિયલ સેલની અંદર પેલું જે સર્કલ સર્કલ વાળું પ્લાઝમિડ સમજો આની પાસે છે. આ એક બેક્ટેરિયલ સેલ છે, એની પાસે આ બંગડી વાળું જે છે પ્લાઝમિડ આના પાસે છે. એટલે આના પાસે કેવું પાવર છે પ્લાઝમિડનું કે એન્ટીબાયોટિકની તમે દવા લીધી તો એનો અપોઝ કરી શકે, એનો સામનો કરે અને આ બેક્ટેરિયલ સેલને કંઈ થતું નથી. આ એક બેક્ટેરિયલ સેલ થયું બરાબર. આ એક એક્ઝામ્પલ મેં આપ્યું. ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ આપું છું કે આ એક બીજું બેક્ટેરિયલ સેલ છે. આ બીજું બેક્ટેરિયલ સેલ છે અને એના પાસે એવું પ્લાઝમિડ નથી, એના પાસે. એટલે શું થશે કે તમે જો એન્ટીબાયોટિકની દવા લો છો તો આ બેક્ટેરિયા મરી જાય છે અને તમને પ્રોટેક્શન, આપણને પ્રોટેક્શન મળે છે. ઇઝ ધીસ વેરી ક્લિયર કે બેક્ટેરિયામાં પણ ફરક રહે છે. જો કોઈ બેક્ટેરિયા છે એના પાસે, આના પાસે પ્લાઝમિડ છે, આ બેક્ટેરિયા છે આના પાસે પ્લાઝમિડ નથી. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? હવે જો આના પાસે પ્લાઝમિડ નથી તો આવું બેક્ટેરિયા આપણને જોઈતું જ નથી ને. તમે કોનામાં હ્યુમન જીનને પછી પ્લાઝમિડમાં જોડશો? તો તમે જ્યારે એક્સપેરિમેન્ટને સ્ટાર્ટ કરો છો તો તમને આવા બેક્ટેરિયા જ જોઈએ છે જેની અંદર પ્લાઝમિડ છે. આવા બેક્ટેરિયા તમને જોઈતા નથી. તો નહીં તો તમારી બધું જો પૈસા, જ્યારે રિસર્ચ ને આ કામ બધું ચાલે તો પૈસા વેસ્ટ જાય છે. તો તમારે આ જે છે ને જેના પાસે પ્લાઝમિડ છે એને કહેવાય ટ્રાન્સફોર્મન્ટ્સ. ટ્રાન્સફોર્મ થઈ શકે છે કે રેઝિસ્ટ કરી શકે છે. એ પોતે રેઝિસ્ટ કરે ને, એન્ટીબાયોટિકની દવાનો સામનો કરે એટલે એ પોતાને બચાવે છે, એ પોતાને બચાવે છે. અને આ જે છે
બીજું બેક્ટેરિયા જેના પાસે પ્લાઝમિડ નથી તો એ પોતાને બચાવી નથી શકતું, એ મરી જાય છે. પણ આપણને પ્લાઝમિડ વાળામાં કેમ ઇન્ટરેસ્ટ છે? કારણ કે પ્લાઝમિડ આપણને વાપરવાનું છે. હ્યુમનનું જીન આપણે એની અંદર બેસાડી દેવાનું છે એના જોડે. ખ્યાલ આવે છે? આપણે એ પ્લાઝમિડમાં કટ પાડીને હ્યુમનનો જીન ફિટ કરવાનો છે. સો વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ કે આવા આપણને જોઈએ છે. હવે સિલેક્ટેબલ માર્કરનો આ ટોપ ટાઇટલ તમને કઈ સમજ પડી? સિલેક્ટેબલ માર્કર એટલે એવું પ્રોસેસ છે કે વી વોન્ટ ટુ ચેક વેધર ધ બેક્ટેરિયા ઇઝ હેવિંગ ધ પ્લાઝમિડ ઓર નોટ. તમે એને એ કરી જ લીધું, બેક્ટેરિયાને લઈ આવ્યા, પણ પછી તમે હ્યુમન જીન શેમાં બેસાડવાના? પ્લાઝમિડ જ નથી એના પોતા પાસે. તમને કેવી રીતે ખબર પડી કે એના પાસે પ્લાઝમિડ નથી? કારણ કે એ પોતે મરી જાય છે. પ્લાઝમિડ છે તો એના પાસે રેઝિસ્ટન્સ પાવર છે. સિલેક્ટેબલ માર્કર તો એમાં કેવું આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર? ઇટ ઇઝ હેવિંગ રેઝિસ્ટન્સ ટુ એન્ટીબાયોટિક્સ. કયું? એમ્પિસિલિન, ક્લોરોફિનિકોલ, ટેટ્રાસાઇક્લિન, કારામાઇસિન. આ બધી એ જ દવાઓ છે જે આપણે લઈએ છીએ. ઇઝન્ટ ઇટ? આ એન્ટીબાયોટિકની દવા છે જે આપણે લઈએ છીએ. ઓકે, હવે એ જે બેક્ટેરિયા છે એના પાસે પ્લાઝમિડ છે, એના પાસે એવો પ્લાઝમિડ છે કે જે પેલી કારામાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એમ્પિસિલિન જે આપણે દવા લીધી એને એ અપોઝ કરી શકે છે, એના પાસે એવો પ્લાઝમિડ છે. તો આ બેક્ટેરિયાને કંઈ થવાનું નથી, આપણે દવા લીધી હોય તો પણ આ બેક્ટેરિયા આપણને જોઈએ છે, આપણે એને છૂટું પાડી લીધું છે. તો એના પ્લાઝમિડની અંદર એવું જીન છે કે કેવું દવાને સામે એ પોતાનું રક્ષણ કરી શકે છે. ઓકે, so in addition to cori, the vector requires a selectable markers and you want to separate out the bacteria. This is a transformant and this is a non-transformant. Okay, તો આપણે છે ને પેલા બ્રેકેટ એક અંડરલાઈન કરીને તમે તમારા માટે લખી લો ને. આ તમારે કશે સપ્લિમેન્ટમાં નહીં લખવાનું, પણ તમને પોતાને ખ્યાલ આવે. ત્રીજી લાઈનમાં એવું લખ્યું છે ટ્રાન્સફોર્મન્ટ્સ. ત્રીજી લાઈનમાં ટ્રાન્સફોર્મન્ટ્સ, એને અંડરલાઈન કરીને લખો ને કે ધ બેક્ટેરિયા હેવિંગ plasmid, bacteria having plasmid for resistance against antibiotic. Transformants નો મતલબ લખાયો હે. I will repeat again. Bacteria having plasmids for resistance against antibiotics. Transformants એટલે મેં તમને આ વાળું બેક્ટેરિયા બતાવ્યું તે. પછી છે ને તરત જ એવું લખ્યું છે એ લાઈનમાં છેલ્લે નોન ટ્રાન્સફોર્મન્ટ્સ, એટલે તમારે ત્યાં બાજુમાં લખી રાખો કે બેક્ટેરિયા નોટ હેવિંગ ધીસ. જે લોકો પાસે આવા બેક્ટેરિયા છે જેના પાસે આવું પ્લાઝમિડ છે જ નહીં, એ નોન ટ્રાન્સફોર્મન્ટ છે. Transformation is a process through which a piece of DNA is introduced in a host bacterium. Normally the genes encoding resistance are these: કારામાઇસિન, એમ્પિસિલિન, ક્લોરોફિનિકોલ, ટેટ્રાસાઇક્લિન. આ બધી દવાઓને એ પોતે રેઝિસ્ટ કરે છે, એનો વિરોધ કરે છે. આર કન્સિડર્ડ એઝ યુઝફુલ સિલેક્ટેબલ માર્કર્સ. જો છેલ્લી લાઈનમાં શું લખ્યું છે? Normal E. coli cells do not carry resistance to any of these antibiotics. બધા છે ને બધા બેક્ટેરિયા આવા સિમ્પલ જ આવે, બધા પાસે કંઈક પ્લાઝમિડ નહીં હોય કે આપેલી દવાનું રેઝિસ્ટન્સ કરી શકે. એટલે જ તો આપણે દવા લઈએ એટલે આપણને ઇફેક્ટ આવે. પછી શું થશે કે તમારા બોડીને તમે વારંવાર આવી એન્ટીબાયોટિક લીધી હોય તો પછી એનામાં પ્લાઝમિડ
તૈયાર થઈ જાય કે તમારી આપેલી દવાને એ પચાવી દે છે, પછી તમને ખબર પડે છે કે હવે મને દવાની અસર થતી નથી. એટલે શરૂઆતમાં કેવા હોય બેક્ટેરિયા? આવા સાદા પ્લાઝમિડ વગરના, જેનામાં પ્લાઝમિડ નથી અને એને એન્ટીબાયોટિકની આપણે લીધેલી દવા અસર કરે છે અને એ મરી જાય છે. વખત જતા પછી એ જાતે નેચર એને પાવરફુલ બનાવે છે અને આવા બની જાય છે વિથ પ્લાઝમિડ હેવિંગ રેઝિસ્ટન્સ ટુ એન્ટીબાયોટિક. અને એને કંઈ થતું નથી ને આપણને દવા બદલવી પડે છે. અને આજે રિસર્ચ વાળું ચાલી રહ્યું છે, આપણે જેનેટિક એન્જિનિયરિંગ બાયોટેક કરીએ છીએ, એમાં આપણને આવા પ્લાઝમિડ વાળા બેક્ટેરિયા છૂટા પાડીને જોઈએ છે. આ આપણો સિલેક્ટેબલ માર્કર છે. આ જરા વાંચી જાઓ અને કંઈ પૂછવું હોય તો પૂછો. આઈ વિલ વેઇટ ફોર 1 મિનિટ ફોર યુ. ઓકે, આ સિલેક્ટેબલ માર્કરમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લો. नो मैम. ઓકે, ફાઇન. અબ્દુલ છે ખરો? કંઈ પૂછતો નથી કે બોલતો નથી? हाँ मैम. ઓકે, ચલો. હવે છે ને આ ક્લોનિંગ સાઇટ વાળો ત્રીજો ટોપિક છે. એકદમ એલર્ટ અને બરાબર એ કરજો, જોજો. હવે આ વાળું આપણે બેક્ટેરિયા સિલેક્ટ કરી લીધું કે જેની અંદર આ પ્લાઝમિડ છે. હવે જોજો કે ટેક્સ્ટબુકની અંદર જે પેલું આ વાળો ડાયાગ્રામ છે ને, કે જેની અંદર 11.4 એવું લખેલું છે, તેનું આપણે સમજાવીએ છીએ, બરાબર? તો નાઉ આ જે પ્લાઝમિડ છે એની અંદર તમે એક ઠેકાણે કશે કટ મારીને અને હ્યુમન જીનને આની અંદર ફિટ કરવા જઈ રહ્યા છો. હવે શું થવાનું છે કે રેઝિસ્ટન્સ જે સાઇટ
એનું જે પ્લાઝમિડનું પોતાનું જે જીન છે એ એને પાવરફુલ બનાવે છે. તો એ કોઈક દવા માટેનું રેઝિસ્ટન્સનું છે. તો તમે એને એટલો પીસ, હવે એ જે પ્લાઝમિડ છે તે આ છે, બરાબર? ઓકે, તો આટલો પીસ કટ કરીને તમે નાખી દીધો, તો પછી જે હ્યુમન વાળો છે તે તમે અહીંયા આને આમ જોડી રહ્યા છો આવી રીતે. એટલે આ નવો જીન બની જાય છે, જે તમે પછી આમ લઈને આ બેક્ટેરિયાની અંદર હાઇબ્રિડ વાળો આ બોલપેન મેં જોડી દીધી છે, જોજો આ બોલપેન આ પ્લાઝમિડની અંદર. So it is like this. આમ આખું તમે બેક્ટેરિયાની અંદર. So now what is going to happen? હ્યુમન જીન કે જે ફોરેન જીન છે તે પ્લાઝમિડની અંદર આખું ફિટ થઈ ગયું છે. આ એક પ્રોસેસ છે. So how to cut at a particular place? જે રેકોગ્નાઇઝેશન સાઇટ છે, ક્લોનિંગ સાઇટ જેને કહીએ, કે એને ત્યાં એક્સેપ્ટ કરશે. તમે જ્યાં એનો ઓલરેડી પીસ હતો એક્ઝિસ્ટિંગ, તમે સમજી લો એને એમ્પિસિલિન દવાનું રેઝિસ્ટન્સ પાવર હતું, તો તમે એ જીન કાઢીને તમે હ્યુમન જીન બેસાડ્યો, એટલે એ જે પ્લાઝમિડ હતું એને એમ્પિસિલિનને વિરોધ કરવાની એની પાવર જતી રહી, એ જીન તમે રિમૂવ કરી નાખો ને. પછી તમે બીજી દવા વાળું કોઈ છે, તો તમે એક ટ્રે લઈ લીધી, એ ટ્રેની અંદર બહુ બધી કોલોનીઝ ઉગી રહી છે, પ્લેટિંગ કરેલું છે, તો એની અંદર તમે એમ્પિસિલિન વાળી દવા નાખી, તો જેના પાસે એમ્પિસિલિન વાળું તમે જીન કાઢી નાખેલું, તો એ બધા મરી જશે, અને જે બેક્ટેરિયા જીવી જશે, એટલે એને એમ્પિસિલિનનું રેઝિસ્ટન્સ પાવર એના પાસે હતું, અને જેટલી બેક્ટેરિયા એ પ્લેટમાં જીવી ગઈ એના પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સનું પ્લાઝમિડ છે. એટલે હવે આ બેક્ટેરિયા તમે વાપરી શકો છો. આ છેલ્લો પોર્શન જે કીધો ને, હું એકવાર પાછું રિપીટ કરી જાઉં, તમે શાંતિથી સાંભળો. કે આવું સમજો કે આ એક પ્લેટ છે, આ એ પ્લેટ છે કે જેની અંદર તમે બેક્ટેરિયલ કોલોની ઉગાડી રહ્યા છો. હું પાછું એકવાર રિપીટ કરું છું એટલે જરા શાંતિથી સાંભળજો. આ એક પ્લેટ છે કે જેની અંદર તમે બેક્ટેરિયલ કોલોની ઉગાડી રહ્યા છો. અહીંયા ધબ્બા 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 બધા છે બેક્ટેરિયલ કોલોની. હવે શું થશે કે એ બેક્ટેરિયા પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સનું પ્લાઝમિડ અમુક પાસે છે, અમુક પાસે નથી. હવે આ પ્લેટની અંદર ટીપા નાખી દઉં છું, એમ્પિસિલિન એન્ટીબાયોટિકના ટીપા, દવા નાખી દીધી. તો હવે અહીંયા જેટલા બેક્ટેરિયા છે જેના પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સનું પ્લાઝમિડ છે, એ નહીં મરી જાય, એ જીવશે. અને જે બેક્ટેરિયા પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સનું પ્લાઝમિડ નથી તે મરી ગયા. એટલે આ પ્લેટની અંદર જે બેક્ટેરિયા હતા તે મને મળી ગયા જેના પાસે પ્લાઝમિડ છે. કેવી રીતે બેક્ટેરિયાને છૂટા પાડ્યા તે ખબર પડી આ પ્લેટની અંદરથી. હવે તમારે જો બીજી કોઈ દવાનું ચેક કરવું હોય તો એ રીતે પણ તમે છૂટા પાડી શકો છો. એક બીજું એક્ઝામ્પલ આપી દઉં કે તમે એવું સમજી લો કે હિયર there is another plate. જો આ એક બીજી પ્લેટ છે, ઓકે. હવે આ પ્લેટની અંદર હું સર્કલ સર્કલ ડ્રો કરી દઉં છું. બેક્ટેરિયા જ ડ્રો કરી દીધા છે. જો આ બેક્ટેરિયા ડ્રો કરી દીધા છે. તો આની અંદર જો અમુકમાં મેં ડ્રો કર્યા છે પ્લાઝમિડ, અમુકમાં નથી ડ્રો કર્યા. આ પ્લેટ અગેન આઈ એમ રિપીટિંગ, ધીસ ઇઝ અ પ્લેટ. હવે આ પ્લેટની અંદર આ બધા બેક્ટેરિયલ સેલ્સ મૂકી દીધા છે, બરાબર. અને આની અંદર પ્લાઝમિડ છે, આની અંદર પ્લાઝમિડ છે, આની અંદર પ્લાઝમિડ છે, આની અંદર નથી, નથી અને નથી. હવે આ પ્લેટની અંદર હું નાખી દઉં છું ટેટ્રાસાયક્લિનની દવા, ટેટ્રાસાયક્લિન, બરાબર. આ ટેટ્રાસાયક્લિન અંદર મૂકી દીધું.
હવે શું થશે, આના પાસે પ્લાઝમિડ છે, આના પાસે છે, આના પાસે છે, તો આ બધા જીવી જશે, આ લોકો પાસે નથી આટલા, તો આટલા મરી ગયા, આટલા બેક્ટેરિયા. હવે આ પ્લેટમાં જીવી ગયા એ મારે વાપરી લેવાના મારા એક્સપેરિમેન્ટ માટે. ટેટ્રાસાયક્લિનનું આ લોકો પાસે રેઝિસ્ટન્સ છે. પહેલી જે પ્લેટ હતી, પહેલી વાર જે મેં કરેલું ને, એમાં મેં એમ્પિસિલિન નાખેલું, જેમાં મેં આવી રીતે બતાવ્યું ને તમને કે ધીસ ઇઝ વન પ્લેટ. આ પ્લેટની અંદર બેક્ટેરિયા ઉગી રહ્યા છે અને મેં એમ્પિસિલિનની દવા નાખી. તો જે પ્લાઝમિડ પાસે જે બેક્ટેરિયા પાસે પ્લાઝમિડ છે એમ્પિસિલિનનું રેઝિસ્ટન્સ વાળું, એ જીવી જશે, બાકી બધા મરી જશે. હવે આ પ્લેટમાં કેવી બેક્ટેરિયા આવી ગઈ કે જેની પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ છે. ઓકે, હવે આ બીજી પ્લેટ છે. આ પ્લેટની અંદર મેં નાખ્યું છે ટેટ્રાસાયક્લિનની દવા, ટેટ્રાસાયક્લિન. તો આની અંદર એ જ બેક્ટેરિયા જીવી જશે કે જેની અંદર ટેટ્રાસાયક્લિન વાળું રેઝિસ્ટન્સનું પ્લાઝમિડ છે, અને બીજા જે બેક્ટેરિયા છે કે જેની અંદર નથી, એ બધા મરી ગયા. એટલે આખા પ્લેટમાં મને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ પ્લાઝમિડ વાળા બેક્ટેરિયા આની અંદર આવી ગયા, અને જે આખું આ બીજું છે પ્લેટ, એની અંદર મને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ વાળું, એટલે તમને જે રીતે જોઈતું હોય તે રીતે તમે દવા નાખીને એ બેક્ટેરિયા જેના પાસે નહીં હશે તે મરી જશે, જેના પાસે હશે તે જીવી જશે. આ કંઈક આપણે થોડું ઇન્ટ્રોડક્શન છે. ક્લોનિંગ સાઇટ કરીને મોટો ટોપિક સ્ટાર્ટ થાય છે. આ બાજુનું જે ડાયાગ્રામ છે ને એને ટીક માર્ક કરી દો, 11.4. એ છે ને એમસીક્યુ માટે બહુ વાર પૂછાય છે. આ ડાયાગ્રામમાંથી ત્યાં ક્વેશ્ચન માર્ક મૂકી દે. ઓકે, હવે હું સ્ટાર્ટ કરું છું ક્લોનિંગ સાઇટ વાળું. પેલું ઇન્ટ્રોડક્શન આપી દીધું ને એના પછી. ઇન ઓર્ડર ટુ લિંક ધ એલિયન ડીએનએ, એલિયન ડીએનએ એટલે હ્યુમન જીન. આપણે મેં તમને એક્ઝામ્પલ માટે આપ્યું છે કે ઇન્સ્યુલિન આપણે લઈને બેક્ટેરિયામાં બેસાડવા માટે લઈ જઈ રહ્યા છે, એટલે એલિયન ડીએનએ આપણું. The vector needs to have very few single recognition site for the commonly used restriction enzyme. એટલે કોઈ એમ્પિસિલિન વાળું મને જોઈએ, કોઈ ટેટ્રાસાયક્લિન વાળું જોઈએ, એવું સ્પેશિયલ બેક્ટેરિયા. પ્રેઝન્સ ઓફ મોર દેન વન રેકોગ્નાઇઝેશન સાઇટ, જો એક જ એની અંદર બહુ બધા રેઝિસ્ટન્સ વાળું બેક્ટેરિયા છૂટું પાડશું ને, તો પેલું હ્યુમન જીન અને કન્ફ્યુઝન ક્યાં કોને અટેચ કરવાનું છે એનું એવું પણ હોઈ શકે કે કોઈ એક બેક્ટેરિયા છે એને તો 2-3 ને એનું રેઝિસ્ટન્સ હોઈ શકે, એવું પણ હોઈ શકે છે. આઈ એમ રીડિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક નાઉ. તમારો ડાયાગ્રામ છે ને એના બાજુ પરથી જે છે તેમાં જુઓ. will generate complicate the gene cloning. 11.4 માં જુઓ, એમાં ક્લોનિંગ વેક્ટરનું નામ છે, જો વચ્ચે લખ્યું છે ને સેન્ટરમાં, સ્મોલ p કેપિટલ BR 322. એને સાઈડ કેટલી બધી આપેલી છે જો, હિન્દ 3, ઇકો RI1, બેમ H1, સેલ 1, PVU2, PST1, CLA1. આટલી બધી રિકોગ્નાઇઝેશન સાઇટ છે, તો બધે કટકા પડી જાય એવું નહીં. એક જ રિકોગ્નાઇઝેશન સાઇટ હોય એવું આપણે જો બેક્ટેરિયા છૂટું પાડી નહીં તો બરાબર પરફેક્ટલી ત્યાં કટ પાડીને આપણે હ્યુમન જીનને ગોઠવી શકીએ છીએ. પણ આ એક એક્ઝામ્પલ માટે આપણને બતાવી દીધું છે કે આ કેવું છે. એ જે ઈ કોલાઈ છે ને એનું નામ પણ જો કેવું નંબર વાઇઝ છે, સ્મોલ p કેપિટલ BR 322 એવું લખ્યું છે. આ યુઝ્યુઅલી કેવું કરે ખબર કે જે રિસર્ચ લેબમાં થયું હોય ને એનું પોતાનું શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ જે PBR જે છે, તો એવી રીતે કંઈક આપણું કેવું છે સ્કૂલનું નામ SSS એવી રીતે કરીને, એવું છે ને પેલું બેક્ટેરિયાને એ જ નામ આપી દે. એટલે જે લેબમાં એ શોધાયેલું હોય ને એ લેબનું જે નામ હોય ને તે, અને 1, 2, 3 એટલે
322 એટલે એ નંબરમાં એ શોધાયેલું હોય એટલે એ રીતે નામ આપી દે સિક્વન્સનું. ધ લાઇગેશન ઓફ એલિયન ડીએનએ. હવે લાઇગેશન 1 2 3 4 5 6 7 8 9 10. 10th લાઈનમાં જુઓ લાઇગેશન વર્ડ LIGATION લાઇગેશન. લાઇગેશન અંડરલાઈન કરીને લખો જોઈનિંગ ઓફ એલિયન ડીએનએ. એલિયન ડીએનએ એટલે હું તમને હમણાં હ્યુમન ડીએનએ આપણું જ વાત કર્યા કરું છું એટલે તમને સમજ પડે કે કોઈનો પણ ડીએનએ લાવી શકાય છે. અને પ્રેફરેબલી ઇન્સ્યુલિનનું એક્ઝામ્પલ આપું છું કારણ કે ડાયાબિટીસનું ટ્રીટમેન્ટનું હમણાં પણ તમે જુઓ તો હવે જે હ્યુમન ઇન્સ્યુલિન જે નાનું 100 to 100 એમ સસ્તામાં બધી દવા બધી મળી જાય છે. પહેલા તો કેવું રહેતું કે આમ ઇન્સ્યુલિન આપવાનું કરવાનું તો જે સ્લોટર હાઉસીસ હોય જ્યાં એનિમલ્સનું કતલખાનું હોય તો એનું પેન્ક્રિયાઝમાંથી અસલ છૂટું પાડવાનું એટલે દવા કેટલી આટલી ઓછી બને પછી એનું કિંમત થાઉઝન્ડ્સમાં જાય. હવે આવી રીતે બાયોટેકનોલોજીથી બને ને બેક્ટેરિયાને વાપરીને એટલે ફ્યુ હંડ્રેડ્સ ઓફ રૂપીઝમાં આવી જાય. એકદમ સસ્તું બની જાય છે દવા. ઓકે when you are using this અને quantity is also more. ફેક્ટરી પ્રોડક્ટ છે આ. છેલ્લે તમે જુઓ આ બધું જે છે ને આ જેનેટિક એન્જિનિયરિંગ છે અને છેલ્લે જે દવા બનશે તે બાયોટેકનોલોજી છે. આ બે ચેપ્ટર જ બધા બ્રાન્ચીસ ઓફ બાયોલોજીના આપણને આપ્યા છે 11th 12thમાં. તો એટલે છે ને તમે જ્યારે 12th પછી આ લેશો કોઈ પણ લાઈન તો તમને આમ પહેલેથી થોડો ખ્યાલ આવી જાય છે કે હા આ મારા સ્વભાવને લાયક છે, મને ફાવશે આ આગળ આનું 5 વર્ષ 6 વર્ષ ભણવાના છે. તો જેનેટિક એન્જિનિયરિંગ છે પ્યોરલી જરા રિસર્ચ વાળું વધારે રહેશે આગળ જતા પણ આખું જીવન પણ તમને લેબમાં ને રિસર્ચ અને એવી રીતે યુ આર પેડ ફોર ઇટ. ઓફકોર્સ યુ આર પેડ ફોર ઇટ. બધા એનું જોબ છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય ગવર્મેન્ટનું હોય કે પ્રાઇવેટ હોય તમને એના દર તો મળે જ છે પણ પોતાનો સ્વભાવ જોઈને તમે લાઈન ચૂઝ કરજો કે તમે આ એને લાયક છો, તમને ફાવશે આ. એટલે જેનેટિક એન્જિનિયરિંગ આમ બહુ ફેશનેબલ અને એટ્રેક્ટિવ અને બહુ લુક્રેટિવ લાગે કે આમાં તો બહુ સ્કોપ છે. સ્કોપ તો છે જ કારણ કે આપણે જોયું કે હજુ ડીએનએ ને બધું તો શોધવાનું બાકી જ છે. જે માહિતી આપણને ફૂલ નથી જ આની. સ્કોપ તો ભરપૂર છે પણ પ્યોરલી રિસર્ચ અને ભણવાનું બહુ કરવું પડે આ જીવન. તમે એવા છો કે કાયમ આનું એ કરશો તે રીતે. અને બાયોટેક વુડ બી અપ્લાઇડ સાયન્સ એટલે એમાં તો દવા જ છેલ્લે બનવાની છે એવું જ છે. એટલે બાયોટેકનું તમે ચિંતા નહીં કરતા કે બહુ ભણવું પડે. એમાં તમે પ્રોડક્ટ ઓરિએન્ટેડ કે કંઈક ફાઇનલ બની રહ્યું છે એનું જ વધારે રહેશે. એટલે જ્યારે એડમિશનનું આવે ત્યારે જેનેટિક એન્જિનિયરિંગ છે, બાયોટેક છે, વિચાર કરીને લેજો. હા. The ligation of alien DNA is carried out at a restriction site present in one of the two antibiotic resistant genes. હવે જે બાજુમાં ડાયાગ્રામ આપ્યો છે 11.4માં ત્યાં જુઓ AMPR એટલે એમ્પિસેલિન રેઝિસ્ટન્સ. મેં તમને આવી રીતે બતાવેલું કે આ એક જે પ્લેટ છે એની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્સ વાળું છે ને આની અંદર ટેટ્રાસાઇક્લિન નું રેઝિસ્ટન્સ વાળું છે. અને તમને ડાયાગ્રામમાં બતાવ્યું છે કે આ એક જ બેક્ટેરિયાની અંદર એનું પ્લાઝમિડ છે અને બે સાઇટ છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્સ વાળી પણ છે અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ વાળી પણ છે. ડાયાગ્રામને બરાબર સમજો. આ એમસીક્યુમાં પૂછાય છે ત્યાં ક્વેશ્ચન માર્ક કરીને આવશે. બીજી બાજુ પર લખ્યું છે TET ટેટ અને ઉપર કેપિટલ R. TET ટેટ અને કેપિટલ R એનો મતલબ છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ સાઇટ. ઓકે. અને પછી ORI એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન
Okay. For example, you can ligate a foreign DNA at the BAMH1 site. ડાયાગ્રામની અંદર જુઓ પિંક કલરનું બતાવ્યું છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીન તો તમે ફોરેન ડીએનએ લઈ આવ્યા તો BAMH સાઇટ પર પણ તમે ફોરેન જીનને ચિટકાડી દીધો ચાલે The recombinant plasmid will lose tetracycline resistance. હા હવે જો આ વાળું છે આ વાળું આની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ વાળા મેં આ બેક્ટેરિયા છૂટા પાડી લીધા અને આ પ્લાઝમિડ છે એનો મેં ટેટ્રાસાઇક્લિન વાળો જીન કાઢી નાખ્યો અને હ્યુમન જીન બેસાડ્યો એનો મતલબ હવે આ બેક્ટેરિયાને ટેટ્રાસાઇક્લિન નું રેઝિસ્ટન્સ પોતાનું નહીં રહેશે એ જીન તમે રિમૂવ કર્યો ને બીજો બેસાડ્યો ને એટલે એની પોતાની પાવર તો જતી રહી ટેટ્રાસાઇક્લિન ને ફાઇટ કરવાની તમને બીજા કોઈ ક્વેશ્ચન આમ આવવા જ જોઈએ એકચ્યુઅલી કે જો આને આવી રીતે ટેટ્રાસાઇક્લિન વાળા છે તો આને આપણે લીધા કેમ તો એના પાસે પ્લાઝમિડ છે એવું ખબર પડે આ સાદા છે જેના પાસે પ્લાઝમિડ નથી છૂટા પાડવા માટે આપણને આ કરવું પડે કે આ પ્લેટની અંદર દવા નાખીને ચેક કરવું પડે સો વેન યુ હેવ સિલેક્ટેડ ધીસ બેક્ટેરિયા તો તમે શું કર્યું છે કે આની અંદર આને આ પ્લાઝમિડના અંદરનું ટેટ્રાસાઇક્લિનનો પીસ કાઢીને ફોરેન ડીએનએ એની અંદર બેસાડી દીધો છે સો ઇટ ઇઝ ગોઈંગ ટુ lose tetracycline resistance but can still be selected from the non-recombinants by plating the transformants on a tetracycline containing medium. The transformants growing on ampicillin containing medium are then transferred on a medium containing tetracycline. આ એન્ડિંગ વાળો પોર્શન છે ને એ નહીં વાંચતા જે ટ્રાન્સફોર્મન્ટ્સ ને પ્લેટિંગ કરવાનું છે તે આ શરૂઆત વાળો વાંચી લો જરા એટલે છેલ્લા 1 2 3 4 5 6 7 પેજ નંબર 199 પર છેલ્લી 6 લાઈન નહીં વાંચો શરૂઆતની વાંચો ક્લોનિંગ સાઇટમાં
મેમ થઈ ગયું. ઓકે, હવે હમ. આમાં એમાં એવું કર્યું છે કે આનું એન્ડિંગના જે છે ને ટ્રાન્સફોર્મન્ટ અને નોન ટ્રાન્સફોર્મન્ટમાં કે હા મેમ. જે ટેટ્રાસાયક્લિન વાળું પ્લેટ હતું, હવે આમાં તો મેં તમને કેવું અલગ અલગ પ્લેટ બતાવેલી કે આ પ્લેટમાં એમ્પિસિલિન વાળા છે ને એની અંદર ટેટ્રાસાયક્લિન વાળા છે. આપણી ટેક્સ્ટબુકમાં કેવું કર્યું છે કે એવા પ્લાઝમિડ વાળું છે કે જેના પાસે બેઉનું એક સાથે છે રેઝિસ્ટન્સ પાવર. કારણ કે આપણા ટેક્સ્ટબુકમાં જે ડાયાગ્રામ છે એને જુઓ તો કેવું લખેલું છે. તો શું કરશે કે એવું જો હશે તો તમારે પાછી એક નવી પ્લેટ લેવી પડશે કે જેની અંદર તમારે બે એના પાસે રેઝિસ્ટન્સ છે, એમ્પિસિલિનનું પણ છે ને ટેટ્રાસાયક્લિનનું પણ છે. હવે શું કરશો તમે, ટેટ્રાસાયક્લિન વાળો ભાગ કાઢીને હ્યુમન જીન ગોઠવ્યો એટલે પેલા બેક્ટેરિયા પાસે એમ્પિસિલિન નો પાવર તો છે જ છે. એટલે હવે પ્લેટની અંદર જો તમે ટેટ્રાસાયક્લિનની દવા નાખશો તો પેલું બેક્ટેરિયા એને ઇફેક્ટ બતાવશે નહીં. તો તમે આ પ્લેટિંગ કરીને એ બધી બેક્ટેરિયાને છૂટી પાડવાની પ્રોસેસ છે. કારણ કે એના પર અને એમ્પિસિલિન વાળી નાખશો તો એ જીવી જશે, એટલે ગ્રોથ હશે. જીવી જશે આ વર્ડ નહીં વાપરવું જોઈએ, ગ્રોથ હશે કે નહીં ગ્રોથ હશે એવું કેવું જોઈએ. નહીં તો તમારા મગજમાં થશે કે પછી આવી ડેડ થયેલી આ બેક્ટેરિયા કેવી રીતે કરવાના છે. એનો ગ્રોથ રોકાઈ જાય ત્યાં, ગ્રોથ ઇઝ સ્ટોપ્ડ ઓવર ધેર. ઓકે, તો હવે આ જે બેક્ટેરિયા એને લીધું તો જેની અંદર એમ્પિસિલિન નું રહી ગયું છે બરાબર, ટેટ્રાસાયક્લિન નો પીસ કાઢી દીધો હતો. તો એ પ્લેટની અંદર તમે એમ્પિસિલિન ની દવા નાખશો તો એ ગ્રો કર્યા કરશે કારણ કે એના પાસે એમ્પિસિલિન નું રેઝિસ્ટન્સ છે. પણ ટેટ્રાસાયક્લિન ના ટીપા નાખશો તો ટેટ્રાસાયક્લિન તો તમે કાઢી નાખેલું હતું હ્યુમન જીન ગોઠવવા માટે. એટલે એ જે એમાં છે તો એમાં એનો ગ્રોથ અરેસ્ટ થઈ જશે. જેના પાસે ટેટ્રાસાયક્લિન કાઢીને તમે હ્યુમન જીન ગોઠવેલો હાઇબ્રિડ ડીએનએ જેના પાસે આવી ગયું છે. એટલે આ એટલો લાંબો પ્રોસેસ છે કે એમ્પિસિલિન નું છે, ટેટ્રાસાયક્લિન નું છે, ગ્રો કરે છે, નથી ગ્રો કરતું. એટલે એમ કરીને તમને જે બેક્ટેરિયા જોઈએ છે એને ફાઈનલી જેની અંદર તમે હ્યુમન જીન ગોઠવેલો છે એ બેક્ટેરિયા શોધીને તમારે કોલોનીને છૂટી પાડવાની છે. છેલ્લે પ્રોસેસ આ થઈ રહ્યું છે. એટલે આ 199 પર પાછળ તમે ટર્ન કરો તો એક જ લાઈન 199 પર જે છેલ્લી 5 લાઈન છે તે હવે વાંચો કે કંઈક ખબર પડે છે આમાં કે ભેગા બેઉ રેઝિસ્ટન્સની વાત કરેલી છે, એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન વાળું. નહીં સમજ પડે તો જોશું આપણે, તમારા મગજમાં ધીરે ધીરે ડાયજેસ્ટ થવા દો. વન નાઇન નાઇન પર છેલ્લી 5 લાઈન.
ઓકે કે જાય છે મગજમાં આ છેલ્લી 5 લાઇન્સ આલિયા પિનાક Yes, ma'am. ઓકે ફાઇન ચલો हाँ मैम. મીટ હું કરશું કાલે ઓકે Okay, ma'am. બાય Bye, ma'am. बाय मैम.